કરીને પણ થઈ ગયા અને ઈ દાસ ધીરો એમ કહેવાય છે કે દાસ ધીરાનો જન્મ થયો અને પોતાના બાપુજી એમ કહેવાય કે સ્વર્ગે સીધાવ્યા, પણ એની જનતાએ એને લાડકોટથી ઉછેરી અને દાસ ધીરાને મોટો કર્યો. ભાઈ આવે ત્યાં સુધી એક દાંડી એવી વાત કરી, ત્યાર પછી આપણે સંતવાણી તરફ જવું છે. એટલે લાડકોટથી ઉછેરી અને એની માએ એમ કહેવાય કે દાસ ધીરાને મોટો કર્યો. અને જ્યારે 18 થી 20 વર્ષની દાસ ધીરાની ઉંમર થઈ અને એની જનતાએ કીધું કે બેટા ધીરા, હવે તું લગ્ન લાયક થઈ ગયો છો, મારે તારા લગ્ન કરાવવા છે. અને ત્યારે દાસ ધીરો કહે છે કે માં, મને સંસારમાં રુચિ નથી, મારે હજી સાધુ સંતોની સેવા કરવી છે, 4 ધામની યાત્રા કરવી છે. પણ સ્ત્રી હટ, બાળ હટ અને સંત હટ. પોતાની માએ એમ કહેવાય કે હઠ લીધી, દીકરા તારે લગ્ન તો કરવા જ પડશે. ત્યારે દાસ ધીરો એમ કહે છે કે માં, હું લગ્ન કરું, પણ મારી એક શરત છે. કે શું? મારું જો કોઈ અધવારું માંડે, લગ્ન કર્યા પછી એમ કહેવાય કે મારે ત્યાં દીકરી કે દીકરાનો જન્મ થાય એવું જો કોઈ પાત્ર મળે અને મારું કોઈ અધવારું માંડે ને તો હું લગ્ન કરું. એટલે એમ કહેવાય કે જોત જોતામાં સગામાં સગું એવું પાત્ર મળી ગયું અને દાસ ધીરાની માએ એમ કહેવાય કે એની જાડેરી જાન જોડી. પરમાત્માને કરવું, કુદરતને કરવું. અમુક સમયે એમ કહેવાય છે કે પોતાના ઘેર દીકરાનો જન્મ થયો અને જન્મ થતાની સાથે જ એ દાસ ધીરો એમ કહેવાય કે 4 ધામની યાત્રાએ હાલી નીકળ્યા. ગામ લોકો પાસેથી રજા લીધી, પંચભાઈઓ પાસેથી રજા લીધી. એ 4 ધામની યાત્રા કરવા, સાધુ સંતોની સેવા કરવા માટે દાસ ધીરો હાલી નીકળ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષના વાણા વાઈ ગયા. અને અહીંયા એમ કહેવાય કે પોતાનો દીકરો 25 વર્ષની ઉંમર થઈ અને 25 વર્ષ પછી દાસ ધીરાને એમ થયું કે હવે મારે મારા વતન જવું છે. ખૂબ સાધુ સંતોની સેવા કરી, 4 ધામની યાત્રા કરી